મહેસાણાના એક પરિવારને પોર્ટુગલના રસ્તામાં એજન્ટોએ છેતરી અને લિબિયામાં બંધક બનાવી દીધો। અપહરણકર્તાઓએ ખંડણી પેટે મોટી રકમની માંગ કરી છે। મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હીરાબેન અને 3 વર્ષની પુત્રી દેવાંશીનું અપહરણ થયું। આ પરિવાર ગત 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલમાં મોટા ભાઈને મળવા નીકળ્યો હતો, પરંતુ એજન્ટોએ તેમને પોર્ટુગલને બદલે લિબિયા લઈ જઈને બંધક બનાવી દીધા। 4 ડિસેમ્બરે અપહરણકર્તાઓએ $54,000 અને દુબઈના એક શખ્સે 1 કરોડની ખંડણી માંગી છે। આણંદના કરમસદનો એજન્ટ હરસિદ્ધિ મહેતાના કોન્ટેક્ટથી આ પ્રવાસનું આયોજન થયું હતું। પરિવારજનોએ મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો, જ્યાં કલેક્ટરે ગુજરાત રાજ્ય બિન નિવાસી ફાઉન્ડેશનને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું। રાજ્યસભાના સાંસદ મયંક નાયકે આ પરિવારને સહી સલામત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી અને કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે। ત્યારે TV13 ગુજરાતી ન્યૂઝની ટીમ બદલપુરા મેઉ ગામે પહોંચી પરિવારની વેદનાને વાચા આપી હતી। પરિવાર સાથે 3-4 દિવસ જેવું થયેલ છે। છેલ્લે વાત થયેલ છે। તેઓ શું હકીકત જણાવશો? એમના તો વિડીયો કોલિંગ કે એવું કોઈ વાત નથી પહેલા કરાઈ, ખાલી વોઇસ મેસેજ એમના આવતા હતા। પરંતુ અમારે એક બીજી પાછળથી કાલે પરમદિવસે આવ્યું, એમાં એવું કહેવામાં આવ્યું એમને કે ભાઈ અમને 2 દિવસથી ખાવાનું મળેલ નથી, અમને અલગ અલગ બેસાડ રાખે છે। એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, અથવા ભાઈ તમે 2 કરોડ રૂપિયાની અઘટિત માગણી કરે છે। ના, શાયદ નહીં મળી રહી હોય અને પરિવાર ખરેખર અત્યારે હાલ બહુ તકલીફમાં છે સાહેબ। આ પરિવાર 29 તારીખે સાહેબ સવારે 5 વાગે અહીંથી નીકળેલો અમદાવાદથી, પછી તે દુબઈ ગયેલો અને દુબઈ 2 દિવસ એમને રાખવામાં આવેલા 1 તારીખ સુધી। પછી ત્યાંથી તેમને ત્યાં પોર્ટુગલ આગળ લઈ જવાની જગ્યાએ એમને લિબિયા કે કોઈ બેંગાજી શહેર સુધી, નોર્થ આફ્રિકા સુધી લઈ એમને ઉતારી અને પ્લેનનો 4 કલાકનો હોલ્ડ હોય અને સમજાવીને એજન્ટ અથવા એજન્ટના માણસો એમને લઈ ગયેલા હોય અને કોઈ હોટલે કે કોઈ જગ્યાએ એમને રાખીને કિડનેપિંગ કરેલ છે અને ખંડણીની માગણી કરેલ છે। હવે એજન્ટમાં સાહેબ શું છે કે જે યુરોપ પોર્ટુગલમાં આનો ભાઈ જે મોટો રહે છે એના પડોશમાં ભાઈ એજન્ટ ભાઈ રહેતો હતો, જે આપણે ઇન્ડિયાનો હતો, આપણે આણંદ કરમસદનો છે, હર્ષિતભાઈ કમલેશભાઈ મહેતા। હવે એ ભાઈના કોન્ટેક્ટથી આ લોકોએ ભાઈને કામ આપેલું, એ એજન્ટનું કામ કદાચ કરતો હોય કે ભાઈ એને થોડી ઘણી નોલેજ હોઈ શકે, અને યુરોપમાં રહેતો એના ભાઈને જ પૈસા આપવાના હતા કે ભાઈ જે અહીંયા જે કાયદેસર થાય એના પૈસા એ ભાઈ મોટા ભાઈ નરેન્દ્રને આપવાના હતા। એટલે પરંતુ એ આણંદમાં હતા, હાલે ભાઈ હાજર છે નહીં અને કદાચ ત્યાંથી નેધરલેન્ડ કે એવું રવાના થઈ ગયો હોય એવું સમાચાર છે। મારો ભાઈ મારા મોટા ભાઈ જોડે જતો હતો, એના દુબઈથી થોડો આગળ લઈને કિડનેપ કરે છે। એ લોકો 2 કરોડ એવી માગણી કરે છે। એટલા બધા અમારા જોડે છે નહીં પૈસા, તો ભારત સરકારનો અમારી એટલી અપીલ છે કે ટૂંક સમયમાં મારો પરિવાર, મારો ભાઈ મારા ઘરે આવી જાય અને અમારે સાથ સહકાર રહીને અમને સપોર્ટ કરીને અમારી મદદ કરે। એ ખંડણી કોઈક 1 કરોડ રૂપિયા માગવામાં આવી છે અને કિસ્મત કરીને ભાઈ છે એ છોકરો, એમની પત્ની છે અને એક બેબી છે 3 વર્ષની, આ 3ને કિડનેપ કરવામાં આવે છે। આ બાબતે ગામ લોકો અને ગામમાં લગભગ સનાટો છવાઈ ગયો છે અને ચિંતાનો વિષય બન્યો છે। પ્રયત્નો ચાલુ જ છે અને કલેક્ટર ઓફિસે ફરિયાદ આપી છે અને ગાંધીનગર જવા માટેના કાકા ને બધા નીકળ્યા છે, બરોબર, હાલત ગાડી લઈને ગયા છે। એટલે એમ કે ગમે તે કોશિશ કરીને આ લોકોને છોડાવીએ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે।